એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ક્યાં ચાલ્યો? સ્કૂલ ચલે હમ. મજા આવે સ્કૂલમાં, હે ને? ચલો. હા, હલા હલા હલા. કેટલું મોટું જોયું, ચાલે હે ને? મમ્માની દુકાનમાં ઘૂસી જશે. તો ગુડ મોર્નિંગ ગાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કિયાન જઈ રહ્યો છે સ્કૂલ, હે ને કિયાન? જઈ રહ્યો છે સ્કૂલ. ચાલો લે, ચલો પકડો. અને અમારા વાનવાળા ભાઈને છે ને વહેલું જ આવવાનું હોય છે હંમેશા. એવું નહીં કે થોડા લેટ આવીએ. થોડા લેટ આવો. અરે ચારા અમારા ઊંઘમાંથી ઉઠે છે. બી પાણી આવી ગયું, ચારે બાજુ પાણી પાણી પાણી. એ શું સવારમાં પાણી પાણી. બાય કિયાન, જય શ્રી કૃષ્ણ. અમને બતાવો દે, અમને વાયરલ કરો. વ્લોગ ચાલે છે મારો, વ્લોગ ચાલે છે મારો. ગાઈસ, કિયાન જતો રહ્યો છે સ્કૂલ. હવે બનાવીશું પ્રશાંતનું ટિફિન. દીવાબત્તી કરીશું. કાલે તો બ્લોગ નથી થયો કેમ કે હું જાઉં છું હેરસ્ટાઈલના ક્લાસ કરવા માટે, એટલે દુકાન પણ બંધ જ હોય છે. દુકાનને પણ ખોલતી નથી હોતી. તો ગાઈસ, સવારમાં બહુ સરસ લાગે. પક્ષીઓ પણ ચી ચી કરતાં કરતાં આવી જતા હોય છે. બહુ સરસ લાગે સવારનો નજારો. આરસી તો ગઈ સવારે વહેલા જ. પ્રશાંત પણ ઉઠી ગયા છે. જતા છે ને ટીવીમાં કાર્ટૂન જોતો જતો હોય. એ જાય ને એટલે પછી હું ચાલુ કરી દઉં આરતી. એને છે ને સવારમાં આવું જ બધું જોવાનું. મેં ચાલુ કરી દીધી છે આરતી. પછી કરીશ દીવાબત્તી. જુઓ આરતી સવારે અમારા ઘરમાં જ્યાં સુધીમાંથી નીકળે નહીં ત્યાં સુધી ભજન આરતી ચાલુ જ હોય. ચલો ત્યારે બનાવી હવે ટિફિન. રાત્રે જ ગીલોડાનું શાક કાપી દીધું હતું અને રાત્રે તૈયારી જ કરી દેવી પડે, નહીં તો સવારે મોડું થઈ જાય છે. અત્યારે વઘારી દઈશ એટલે પ્રશાંત લઈ જશે ટિફિનમાં. રોટલી કરતાં બહુ વાર નથી લાગતી, પણ શાક થતાં બહુ વાર લાગે સવારમાં. ગાઈસ, કોના ઘરમાં સવારમાં આવી રીતે આરતી ને બધું વાગતું હોય? મજા આવે ને સાંભળવાની, એકદમ માઇન્ડ ફ્રેશ થઈ જાય. આખો દિવસ ગુસ્સો બી કોઈના પર ના આવે. સવારમાં આવું ભગવાનનું નામ ચાલતું હોય ને તો ખરેખર માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જાય છે. પ્રશાંત ઉઠી ગયા છે એટલે હમણાં આવશે ને એટલે શું કહેશે ખબર? તારું ચાલુ થઈ ગયું સવારમાં. એવું ના વિચારતા હું મેં બહુ તેલ નાખ્યું, પણ છે ને તેલ ઓછું થઈ ગયું છે, જે કાઢવાનું બાકી છે. મેં કીધું પહેલાં શાક વગર દઉં પછી કરીશ. કિયાન છે ને સવારે પહેલાં નાનો હતો ને ત્યારે ઉઠતો નહોતો જલ્દી. હવે જુનિયરમાં આવ્યા પછી આમ મને એવું લાગે છે કે કિયાનને 2 બૂમમાં કિયાન ઉઠી જાય છે. અને આજે છે ને આરુષિને સ્કૂલ જવું નહોતું અને હું પણ થોડી લેટ જ ઉઠી, કેમ કે કાલે પણ આરામ નહીં મળ્યો. આ હેરસ્ટાઈલના ક્લાસમાં કેવું આખો દિવસ પેલું ઊભું જ રહેવાનું હોય અને મારો ટાઈમ છે ને 1 થી 5નો છે. એટલે સવારે આ લોકોને જમાડી ખવડાવીને જવું ક્લાસમાં, એટલે પછી આવીને આરામ મળે નહીં. આવીને પણ કરવાનું હોય. હવે કાલ તો પાર્લર બંધ રાખ્યું હતું, આજે પાર્લર બી ખોલવું પડશે, કારણ કે 8 દિવસનો કોર્સ છે. હવે 8 દિવસની અંદર તમે પાર્લર બંધ રાખો તો બહુ બધી ઇફેક્ટ થઈ જાય. એટલે આજે પાર્લર ખોલવું પડશે. પણ શું કરવાનું,
શીખવું બી તો જરૂરી છે ને, આવડે છે પણ એડવાન્સ કોર્સ કરીએ છીએ. સવા 8 થયા છે અને મારું શાક થઈ ગયું છે, લોટ લીધો છે, દીવાબત્તી પણ થઈ ગયા છે. અત્યારે પ્રશાંત બેઠા છે પૂજા કરવા. મારો ફોન છે ને બગડી ગયો છે, પાછળનો કેમેરો ચાલતો જ નથી. જય હનુમાન દાદા. આટલા દિવસથી છે ને બહુ વરસાદ પડતો હતો, સાંજ પડે નહીં પડે ને એટલે વરસાદ ચાલુ છે, ટીપ ટીપ ટીપ. પણ આજે મસ્ત તાપ નીકળ્યો છે, વાતાવરણ સારું થઈ ગયું છે. તો ગાઈસ ક્લાસ જવા માટે હું થઈ ગઈ છું રેડી અને હવે જઈશ ક્લાસ. હજી તો જમીશ, જમવાનું થઈ ગયું છે અને કિયાન પણ આવી ગઈ. કિયાન શું ખાય છે? વ્હીલ ખાય છે. સીધા બેસો. આજે શું કરાયું સ્કૂલમાં? સ્કૂલમાં શું કરાયું આજે? બહુ લખાયું હે. નાસ્તો શું આપ્યો હતો? વડાપાવ. ઓ માય ગોડ, વડાપાવ કે વડાપાવ? વડાપાવ કે વડાપાવ? વડાપાવ આપ્યો તો. વાહ, એટલે આજે તો જીવતીને જલતાને ભાવે. તને ભાવે તો ખાઈ? મસ્ત લાગે. ચટણી બી હતી. જોયું ગાઈસ, એકલો વડાપાવ ખાઈને આવ્યો છે આજે તો. એટલે ઘરમાં કઢી ખીચડી બનાવ્યા છે એટલે કિયાન ખાય નહીં, હે ને? ખાય ખાવાનું કઢી ખીચડી. આજે સૂઈ જજે હા ભાઈ. મમ્મા ક્લાસ જાય છે ને તો તારે સૂઈ જવાનું, પછી સવારે વહેલા ઉઠતા નથી, બપોરે સૂતા નથી ને ત્યારે, હે ને? એવું ના ચાલે ને બેટા, સૂઈ જવાનું ને બપોરે. આજે તો તાપ નીકળ્યો છે. કપડાં બધા સુકવવામાં આવે છે. દોરી તૂટી ગઈ જો. તૂટી જાય યાર, હું કરવાનું એને બિચારીને હું કંટાળે ને દોરી બી, હે ને? દોરી બી કહેશે કેટલું જીવું એટલે એ જાય. ચલો ત્યારે જમી લઈશું, મારે ક્લાસ જવાનું. હું જમી લઉં ને બેટા, પછી દીદી આવે એટલે હું એને ઇન્સ્ટ્રક્શન આપીને નીકળું ને. કેમ કે એ શું કરે છે ખબર? એ બંને જણ લડે છે, એકબીજાને મારે છે ને એવું બધું કરે છે. હા, મોબાઈલ ના મળે હમણાં. મમ્માને ક્લાસમાં જોઈએ ને મોબાઈલ. સારું, ચાલ 5 મિનિટથી વધારે નહીં આપો. ઓકે તો ગાઈઝ, હમણાં કિયાન પાસે મોબાઈલ જઈ રહ્યો છે, ત્યાં સુધી હું જમી લઉં છું. દીદી આવે પછી મળીએ સાંજે. મમ્મી કેટલા વાગે આવશે ઘરે? 5-6 વાગે જ મમ્માને આવતા. સારું, ચાલો. તો ગાઈઝ, હું રેડી થઈ ગઈ છું અને જઈ રહી છું. આરુષીએ મારા એક ગોગલ્સ હતા, ખોવ્યા છે, ખબર નહીં કઈ મૂકી દીધા. નહીં, નથી ગોગ્યા ગાઈઝ, અને મેં સ્કૂલથી આવી ગઈ છું. આઈને તરત જ શું ખાવાનું બને મમ્મી? શું ખાવાનું બને મમ્મી? ખાવાની જ પડેલી હોય 24 કલાક. હોય તો ખાઈ લેજે. ચાલ ક્યુ બાય. મમ્મા કો બાય બોલ. શું છે? होमवर्क कर देना ट्यूशन का कियान. ये तेरा ट्यूशन का आगे रख देती हूँ. શું આ પહેલા બધું મૂક પહેલા. મોબાઈલ કાઢવા તો દો. મને સ્વિચ ઓફ કર. અંદર જ છે ને, લઈ લો. વેદુને પણ આપજે. હા, સારું છે. શું તો ગાઈસ, હું નીકળી ચૂકી છું અને નિમિષાને ફોન કરી દઉં. એ રસ્તા વચ્ચે મળશે મને એટલે ચલો હું મારો ક્લાસ બતાવીશ આજે. તો ગાઈસ, હું છે ને આવી ચૂકી છું. અમારી ફ્રેન્ડ છે નિમિષા. હાય. અને આ અમારું પાર્લર છે જે અમે શીખવા આવીએ છીએ. પેલું એ આપણે કટિંગ 3 નો કોમ્બો છે. હાય તો ગાઈસ, હું તો 6:30-7 વાગે ઘરે આવી અને આવીને શું કર્યું કિયાન મમ્માએ? હે? મેં કે કપડાં ધોવા છું. કપડાનું મશીન ચાલુ કર્યું બેટા. કપડાનું મશીન ચાલુ કર્યું પછી શું કર્યું? તારું એટલે જો કિયાન શું કરે છે.
કિયાનને બહુ ગમે હે ને આવું કરવાનું હે કિયાનને બહુ ગમે. તો આવીને દીવાબત્તી કર્યા. અત્યારે તો 8 વાગી ગયા છે અને દાળ ઢોકળી બનાવું છું. પ્રશાંતને દાળ ઢોકળી ખાવી છે. હા બેટા દીદી खाओ देखो कियान का कियान क्या किया ये क्या बनाया तूने रोटी गाइस હું હિન્દી બોલું છું કિયાન સાથે અને ઘડીકમાં ગુજરાતી પણ અમે કિયાન સાથે હિન્દીમાં વાત કરીએ છીએ કેમ કે સ્કૂલમાં મેડમે એવું કહ્યું છે કે અને હેર તો ક્રિમ્પિંગ કરે ને હેરસ્ટાઈલ પર એકબીજાના હેરસ્ટાઈલ પર હેર પર અમે પ્રેક્ટિસ કરીએ છીએ. હા બેટા હા કરું છું મૂકી દે હમણાં કરું છું. એટલે છે ને હેર બહુ જ આમ શું કહેવાય ડેમેજ થઈ જાય છે એટલે છેલ્લા દિવસે પછી હેર સ્પા કરવાનો વિચાર કર્યો છે બધાએ. ફોન પડી ગયો મમ્માનો ફોન પડી ગયો સીધો જ નહીં રહેતો. यहाँ पे रख दूँ यहाँ पे रख दे हाँ यहाँ पे फटो चलो क्या कर रहा है तो क्या कर रहा है तू बेटा तेरा होमवर्क लेके बैठ जा फिर मैं इन लोगों को बता दूंगी कि कियान होमवर्क नहीं कर रहा है गाइस उसको बोलो होमवर्क कर दे. नहीं करने का क्यों नहीं करने का पूरा दिन होमवर्क नहीं करने का पूरा दिन होमवर्क करने का પડેગા તો કિયાન તું શું કરવાનો છે તું ભણીને શું લેવાનો છે બોલ કહી દે બધાને શું લેવાનો છે તું કેમ ભણવા જાય છે બોલ શું લેવાનું છે કિયાન એવું કહે છે ચાલ બોલ શું કરવાનું છે કિયાન ભણીને એને છે લેવાની છે ને એટલે સ્કૂલમાં જાય છે એ રોજ સ્કૂલમાં જાય ને એટલે મને એવું જ કે મમ્મી હું એટલે ભણું છું કેમ કે મારે થાર લેવાની છે. અને શું બનવાનો છે કિયાન તું કિયાન તું શું બનવાનો છે તું મોટો થઈને શું બોલતો તું ચાવીના કાનમાં નાખીશ વાગી જશે. ક્યાં બનને વાલા હે તું આર્મી ઓફિસર પછી શું કરીશ તું બનીને પહેલા જ જશે પાકિસ્તાનને મારીશ એવું જ કહે છે બાપરે કુછ નહીં હોય કશું ના થાય. એટલે છે ને હવે પતાઈશ. આરુષી ગઈ છે બાજુમાં જુઓ છેક દૂર છે ખોડિયારનગર સાઈડ એટલે જઉં છું તો આવીને થાકી જવાય છે. એટલે આજે ક્લાયન્ટ પણ હતું કે વેક્સ કરવાનું છે પણ મેં ના પાડી દીધી કેમ કે સવારે મારે ઓર્ડર છે. સવારે મારે 6 વાગે 2 જણને રેડી કરવાના છે એન્ગેજમેન્ટ માટે એટલે કાલે સવારે ઉઠી કિયાન અને આરુષી જાતે સ્કૂલ જશે હે ને બેટા પપ્પા ઉઠાડી દેશે કિયાનને ના દીદીને હે ને બેટા જશો ને ચાલો ત્યારે જમીને મળીએ. क्या मेरा बच्चा होमवर्क कर रहा है अभी तो होमवर्क कर रहा है गाइस क्या लिख रहा है कियान डी फॉर જમી લીધું છે અને અત્યારે હવે સુવાની તૈયારી છે પણ કિયાનને હોમવર્ક કરાવવું પડે ને ટ્યુશન સ્કૂલનું તો કરી દીધું ને બચ્ચા સ્કૂલનું હોમવર્ક તો મારો છોકરો પહેલાં જ કરી દે હે ને એને ગમે હોમવર્ક કરવાનું જેવું તેવું ના કરીશ બેટા વ્યવસ્થિત કરજો. વેરી ગુડ. કિયાન હજી જુનિયરમાં છે પણ કિયાન કેચઅપ શક્તિ ખબર નહીં સારી છે પણ કિયાન થાર લેવાનો છે ને એટલે કરે છે ને કિયાન થાર લેવાનો છે. મને બેસાડીશ કિયાન થારમાં હે કયા કલરની એવું ના કર પેજ ફાટી જશે બેટા એવું નહીં કરવાનું પેજ ફાટી કયા કલરની લેવાનો થાર રેમ્બો કલરની થાર એ તો જાતે ડિઝાઇન કરવી પડશે. गाइस मैं बीमार થઈ ચૂકી છું. તું જતી રે મગજ ના બગાડીશ બીમાર થઈ છું ગાડી ના એવું બોલાય એવું ના બોલાય બસ મોડું બંધ પાન તો પાન આવી ગયા છે બે હાથ તો ये 3 ही फैमिली में है 1 2 और 3
तीसरा तो उधर रेड 2 देख रहा है. એમને તો લઈ જ ના લેવાય જ નહીં બાપરે. એ પાછળ જો ફોટામાં જોઈ લો ખાલી જુઓ મારા હસબન્ડજીને પણ જો લેવાય જ નહીં તો એવું બોલે ને વ્લોગમાં. પપ્પા છે ને રેડ 2 જોવે છે તો મેં પણ રેડ 2 જોવા ચાલી. જા હા બેટા, જા. હા બેટા. ગાય સાથે છે આંખમાં વાગી જશે પેન્સિલ. આજે છે ને ટ્યુશનમાં આજે હું ટ્યુશનમાં બોટલથી લખીને આવી ગયો. બહુ જલ્દી લખી દીધું તું ફટાફટ ફર્સ્ટ હેન્ડ. હે વેરી ગુડ. પણ દેખ કેવું લખ્યું છે જોડી. સારું જ લખે ચારુશી. એ ઈ હજી તો જો એ હજી પ્લે સેન્ટર થી જુનિયર માં આવ્યો છે એટલે એને હવે ગ્રીપ પકડાય. જો આઈ જા એ મારા એના- પપ્પાને બતાવો. નહીં પપ્પાને નહીં બતાવવા. જો આઈ જા જો. નહીં કેમ નહીં બતાવતા મારા પપ્પાને? તારા પપ્પા આવા જ નહીં માંગતા તો હું શું કરું? ના પપ્પાને ચૂપચાપ લઈ લેવાના. કેવું ગાઈસ? કેવું થાય? ગાઈસ મેં કાલે બ્લોગ બનાવીશ પણ મમ્મી ક્લાસીસ જાય છે ને તો બપોરના બ્લોગ નહીં બનાવતા. મમ્મીએ જ નથી બનાવ્યો ને બપોરના બ્લોગ તો લાઈવ મમ્મી ખબર કાલે તમે બનાવજો તો અહીંયા ત્યાંનો બનાવ્યો છે પણ ત્યાં એટલા બધા હોય છે એટલો ઘોંઘાટ હોય છે ને કે કોઈને કશું સંભળાય જ નહીં મારો અવાજ જ ના આવે તો બધાને કહેવાનું. એટલે હું છે ને વ્લોગ જ નહીં બનાવતી ત્યાં. તો કહેવાનું કે ચૂપ થઈ જાઓ ને 5 મિનિટ. બનાવી ને તારો કંપાસ. તો ગાઈસ આ છે મારો કંપાસ. મારું કંપાસ. તો મારો આપી દે આરુષિને, આપી દે તો. गाइस ये देखो मेरा कंपास. ગુજરાતી બોલ. ના ના એને હિન્દી બોલવા દે. એને મેડમે એવું કીધું છે કે કિયાન તો હિન્દી બોલવાનો, હિન્દી. અને આ મારું ઇરેઝર છે જે કિયાને ચોરી કરી દીધું છે. ના આપી દે આ આરુષિ. તારું છે. મગજમારી ના કરે એની જોડે. બતાવી તો ખરી પણ છોડ ને તો પડશે. છોડ. પણ મારું ઇરેઝર લઈ લીધું એને. માં કામનું છે ઇરેઝર. ના મને બબા નહીં કરતા. તમે મને પ્યાર જ નહીં કરતા. ઓલવેઝ આનું આ જ હોય. હં? બોલ બોલ. મમ્મી મને પ્યાર નહીં કરતા. પપ્પા બી પ્યાર વગર પેદા થઈ ગઈ, પ્યાર વગર મોટી થઈ ગઈ છે. ના બબા કર્યા. તમે જીવને બબા કર્યા. જો ગાઈસ તમે લોકો છો ને હું એને પ્રેમ કરું છું ને એને બતાવીને થોડો પ્રેમ કરવાનો હોય કઈ. મને જોઈને જ કર્યા કરે. સારું ચલો હવે કેટલા વાગ્યા? 10 વાગ્યા. થાકી ગઈ છું. 11 વાગે. સવારે મારે 6 વાગે ઉઠવાનું છે. તમારે બંને પપ્પા ઉઠાડશે, તમારે બંને સ્કૂલ જવાનું છે. આજે તું નાસ્તો શું લઈ જવાની છે કાલે? શું ખબર. ચાલ તો 20 રૂપીસ કાલ કેન્ટીન કરી લેજે કેમ કે- કેન્ટીનમાં નહીં જવાય. કેન્ટીન હારું હાલ દેજો. તો પછી પેલા મમરા આપી દઈશ. ના ચાલશે. પૈસા લેજો. સારું ચલો બધાને બાય કરી દો. જય શ્રી કૃષ્ણ. બાય ગુડ નાઈટ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી. ગુડ અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બાય બાય. Bye ગુડ નાઇટ. bye. ગુડ નાઇટ. જય શ્રી Good કૃષ્ણ. night. જય શ્રી કૃષ્ણ. મમ્મા એક વ્લોગ પેલો શ્લોક બોલીએ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ કલેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ચાલશે પછી બોલજો. બાય કરી દો. ચલો બાય બાય. Bye. વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. એક પીક લઈએ આપણે 3 નો પછી લઈશું.